આજના વિડીયોમાં બેસનવાળા લોટના મૂળાના ખારિયા કેવી રીતે બનાવવા તે હું બતાવવાની છું. હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું શ્વેતાસ કિચનમાં. તો તેના માટે આપણે મૂળો લઈ લીધેલો છે, એક કાંદો અને તેનાથી વધારે ભાજી એવી રીતે આપણે લઈ લીધેલું છે. હવે એના દાંડલા કટ કરી અને સરસ રીતે ભાજીને ધોઈ અને સરસ બારીક બારીક એને સુધારી લઈશું અને કાંદાને પણ સરસ રીતે સુધારી લઈશું. અને ભાજી અને કાંદો સુધારાઈ જાય પછી આપણે હવે અહીંયા લોટવાળું બનાવવાનું છે, તો તેના માટે મેં લોટ પણ લઈ લીધેલો છે. તો અહીંયા આપણે લોટને શેક્યા વગર આજે આપણે કેવી રીતે બનાવવું તે હું તમને બતાવીશ. તો એક વાટકામાં 2 મોટી ચમચી જેટલો બેસન લઈ લીધેલો છે અને તેમાં આપણે 1 ચમચી જેટલું તેલ છે ખાવાનું, કોઈ પણ આપણે જે ખાતા હોય તે એડ કરી દઈશું અને એને સરસ રીતે મિક્સ થાય તેલ અને લોટ ત્યાં સુધી આપણે એને મિક્સ કરતા જઈને આવી રીતે લોટ છે તે રેડી કરી લઈશું. એકદમ સરસ લાગે છે ફ્રેન્ડ્સ, આવી રીતે લોટ એડ કરવાથી અને શેકવાની પણ જરૂર નથી પડતી, એટલો આપણો ટાઈમ બચી જાય છે. અહીંયા હવે એક પેનમાં 1.5 ચમચી જેટલો તેલ એડ કરીશું અને એમાં તેલ ગરમ થાય એટલે એમાં રાઈ એડ કરીશું. રાઈ ફૂટી જાય પછી આપણે એમાં જીરું એડ કરીશું અને ત્યારબાદ આપણે હિંગ 1/4 ટીસ્પૂન જેટલું એડ કરીશું. એ પછી આપણે અહીંયા મૂળાના કાંદાને એડ કરીશું અને એને સરસ રીતે મિક્સ કરીશું જેથી કરીને તેલમાં કોટ થઈ જાય. આવી રીતે મૂળાના ખારિયા બનાવવાથી ખૂબ જ આ ટેસ્ટમાં સરસ લાગે છે ફ્રેન્ડ્સ. તમે પણ આને ચોક્કસથી ટ્રાય કરજો. હવે અહીંયા આપણે એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું. આપણે અહીંયા કાંદા પૂરતું જ પહેલાં નમક એડ કરીશું અને એને અડધો મિનિટ જેટલો ઢાંકી અને ચડવા દઈશું. અડધી મિનિટ પછી એને આપણે એમાં ભાજી એડ કરીશું. આપણે ભાજીને ચડતા બહુ વાર નથી લાગતી એટલે પહેલાં આપણે કાંદાને પકાવ્યા અને હવે આ ભાજી એડ કરીશું. એને સરસ રીતે મિક્સ કરી અને એને પણ અડધી મિનિટ જેટલું અથવા તો ભાજી આપણી પાકી ન જાય ત્યાં સુધી ઢાંકીને એને પણ ચડવા દઈશું. કોઈ પણ ભાજી હોય છે તેને ચડતા બહુ જ ઓછો ટાઈમ લાગતો હોય છે. આ આપણી ભાજી પણ અહીંયા સરસ ગળી ગઈ છે અને મસ્ત રેડી થઈ ગઈ છે. એમાં આપણે હવે મસાલા કરીશું. જે બાકીનું આપણે નમક એડ કરીશું, હળદર પાવડર એડ કરીશું અને અહીંયા ધાણા જીરું પાવડર પણ એડ કરીશું. ધાણા જીરું પાવડરનો સ્વાદ ખૂબ જ સરસ લાગે છે આમાં. એને બધા મસાલાને સરસ રીતે પાછું મિક્સ કરી લઈશું. આ ખૂબ જ હેલ્ધી મૂળા હોય છે. સિઝનમાં જ્યારે પણ મૂળા આવે ત્યારે બધાએ ખાવા જ જોઈએ ફ્રેન્ડ્સ, બહુ જ ગુણકારી છે. હવે એમાં આપણે આપણો બેસન છે તેલવાળો તે એમાં સ્પ્રિંકલ કરી દઈશું ઉપર અને એને ઢાંકીને સરસ બફાઈ ન જાય ત્યાં સુધી એને ઢાંકી અને ચડવા દઈશું. અને આપણી ગેસની ફ્લેમ છે તેને લો ટુ મીડિયમ જ રાખીશું, નહીંતર આપણો જે ખારિયા છે તે બળી જશે. હવે તમે જોઈ શકો છો આપણો લોટ છે એકદમ સરસ બફાઈ ગયો છે અને ચડતા લગભગ 1 થી 2 મિનિટ જેવો ટાઈમ લાગ્યો છે અને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું. અહીંયા તમે આમાં એવું લાગે કે થોડો બેસતો છે અને લોટ ના ચડ્યો હોય તો તમે એમાં પાણી પણ 1 થી 2 ચમચી જેટલું એડ કરી શકો છો. આપણે મૂળા દબાવીને જોયા તે પણ સરસ રીતે પાકી ગયા છે. હવે આને ગરમા ગરમ સર્વ કરીશું. તમે આવી રીતે જો મૂળાના ખારિયા બનાવીને રેડી કરીશું ને તો તમારે શાકની પણ જરૂર નહીં પડે ફ્રેન્ડ્સ. તો ચોક્કસથી બનાવીને ખાજો અને મને કમેન્ટમાં જણાવજો કે કેવો બન્યો છે.